કિચનમાં તમારું સ્વાગત છે। હેલો ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કે કેટલું રીચ લાગતું આ પોટ જ્યારે આપણે માર્કેટથી ખરીદવા જઈએ ત્યારે તે 1000-1500 થી તો બિલકુલ જ ઓછા ભાવમાં આવતું નથી। તો માત્ર આપણે તેને આજે ઘરે દિવાળીના ડેકોરેશન માટે માત્ર આપણે તેને 400 જ રૂપિયામાં બનાવીને તૈયાર કરીશું। છો તમે તેને જોઈ શકો છો કે તેની રીચનેસ કેટલી છે કે કેટલું એ મોંઘું હોય એટલું લાગે છે, પણ માત્ર આપણે તેને 400 જ રૂપિયામાં ઘરે તૈયાર કરી શકીએ છીએ। તો દિવાળી ડેકોરેશનમાં તમે આને ઇઝીલી બનાવી શકો છો અને આ હાફ મોતી ને બધું મટીરિયલ એ ઓનલાઈન અવેલેબલ છે। તો ચાલો આપણે શરૂ કરીએ વિડીયો। તો પહેલા આ પોટ એ મેં માત્ર 200 જ રૂપિયામાં લીધું છે। તમને ભાવ સાથે કહું છું કે આ પોટ એ મેં માટલાવાળા પાસે જઈ અને 200 રૂપિયામાં લીધું છે। અને અહીંયા આપણે એક લાઈન ડ્રો કરી દેવાની છે, જેનાથી આપણે જે ફ્લાવર બનાવીશું, ફૂલ બનાવીને તૈયાર કરીશું, એ ફૂલ એક લાઈનમાં અને ડિઝાઇનમાં બનીને તૈયાર થાય। તો અહીંયા મેં આ ફેવીબોન્ડ લીધો છે, પણ ફેવીબોન્ડની જગ્યાએ તમે ફેવિકોલનો ઉપયોગ કરજો। તો આ રીતે આપણે તેને થોડું લગાવી દઈશું અને પહેલા આ રીતે આપણે નીચે ડાયમંડની ચેન લગાવવાની છે, એટલા માટે આપણે તેનું માપ પહેલા કરી લેવાનું। એક બુંદ શેપનો જે મોતી આવે તે રાખી અને કરી લેવાનું, ત્યાર પછી માપ કરી લેવાનું। ત્યાર પછી અહીંયા મેં વચ્ચે ટીપકું કરી અને ગોલ્ડન કલરનો મોતી રાખી દીધો અને એની આજુબાજુ આ રીતે આપણે બુંદ શેપના એટલે કે જે ફૂલ હોય ને એ શેપના મોતી રાખી દઈશું, એટલે એકદમ સરસ રીતે તે ફૂલ બની અને તૈયાર થઈ જશે। અને આ બધી વસ્તુ તમારે કેટલી જોઈશે ને એ હું ડિસ્ક્રિપ્શનમાં લખી દઈશ, તો તમે ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો, જેથી તમારું મટીરિયલ પણ વેસ્ટ નહીં થાય, તમારા પૈસા પણ વેસ્ટ નહીં થાય અને ઇઝીલી તમે આ ફ્લાવર પોટ ઘરે બનાવી શકશો। જે આ પાણી કલરના જે ફૂલ બનાવીએ છીએ આપણે, એ મોતી છે એ ખાલી 3 જ પેકેટ લાગશે અને 15 રૂપિયાના પેકેટ પડ્યું હતું મને, એક પેકેટ 15 રૂપિયાનું। ને જે અંદર ગોલ્ડન કલરનું દેખાય છે એ માત્ર આટલા 4 જ જોઈએ છે, પણ તમને છૂટા નહીં આપે, એટલે તમારે એક પેકેટ તેનું લઈને આવવાનું। અને અહીંયા જો આ રીતની મેં ડાયમંડ ચેન જે આવતી હોય છે એ લઈ લેવાની, એને આપણે નીચે લગાવી દેવાની। અને અહીંયા તેને લગાવવા માટે મેં ફેવિકોલનો ઉપયોગ કર્યો છે। આગળ મેં તમને કીધું હતું કે ફેવીબોન્ડ ના લેતા, તેની જગ્યાએ ફેવિકોલ લેજો। તો અહીંયા મેં ફેવિકોલથી આ ચેન લગાવી દઈએ આપણે નીચેના ભાગમાં, અને એ મેં 1.5 મીટર 2 મીટર લાવી હતી, પણ 1.5 મીટર જોઈશે, તો 4 ચેન આપણે નીચે લગાવી દીધી અને 4 ચેન એ ઉપર ગળામાં લગાવી દીધી, એના ડોકમાં પહેરાવી દીધી, એટલે કે તેનો લુક સારો આવે। અને અહીંયા ત્યાર પછી મેં જો આ રીતના હાફ મોતી લીધા છે, અને તે મોતી એ તમારે 13 થી 15 પેકેટ જોઈશે, વધારે નહીં જોઈએ। આટલા જ માપનું જો તમારું પોટ હશે આ શેપમાં અને આટલા માપનું, તો તમારે આટલું જ મટીરિયલ જશે। તો હાફ મોતીને આપણે તેને લગાવી દઈએ। તો જો આટલા મેં લગાવી દીધા, એ તમને બતાવું, લાઈન બંધ આપણે ગેપ ના રહે તે રીતે લગાવવાના। તો આપણું પોટ આટલું બની અને તૈયાર થઈ ગયું છે, માત્ર હવે આપણે ઉપરના ભાગમાં જ તેને લગાવવાનું રહ્યું છે। તો દિવાળી ડેકોરેશનમાં ફ્લાવર પોટ કે પોટ બનાવી, મોતીવાળું પોટ બનાવી અને તમે હજારો રૂપિયા ઘરે બચાવી શકો છો। તો એકવાર જરૂરથી આને ટ્રાય કરી જોજો। તો લાસ્ટ લુક આ રીતે આવ્યો છે, અને જે અંદર નાના મોતી પણ, જ્યાં મોટા મોતી સેટ નતા થતા ત્યાં નાના મોતી પણ મેં લગાવી દીધા।